નમસ્કાર દર્શક મિત્રો, પીટીએનની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, સૌ કોઈ જાણે છે કે 26 જૂનનો જે દિવસ છે તેને ભારતના ઇતિહાસમાં કલંકિત દિવસ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે ઇન્દિરા ગાંધી પીએમ હતા ત્યારે એકાએક ઇમરજન્સી લાદી હતી, જેની દેશવાસીઓને ખબર જ નથી કે આ ઇમરજન્સી શેના કારણે અને કયા કારણોસર લાદવામાં આવી છે. અને જે દેશવાસીઓના, જે નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે તે પણ છીનવાઈ રહ્યા હતા. તો આજે આપણી સાથે આ જ મુદ્દે વિશેષ વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે જોડાયેલા છે અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર દર્શન મશરૂ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે મારા સ્ટુડિયોમાં. તો સર, સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રોને એ જણાવો કે આજે કટોકટી લાદવામાં આવી હતી, એ કટોકટી કયા કારણોસર લાદવામાં આવી હતી અને શું થયું હતું? આપે સાચું કહ્યું કે 26 જૂનનો દિવસ જે છે એ ભારતીય ઇતિહાસમાં એક કલંકિત દિવસ છે. આપને જણાવું કે શ્રીમતી ગાંધીની મનસા તો ઘણા વર્ષો પહેલા લાગુ થઈ ગઈ હોય, કટોકટી લાગુ કરવાની એવું લાગે છે. પરંતુ ઘણા બધા કારણો એના માટે ફળીભૂત થયા. 12 જૂનનો જે દિવસ છે એ 12 જૂનના દિવસે ગુજરાતની અંદર ચૂંટણીના પરિણામો શ્રીમતી ગાંધીથી વિપરીત આવ્યા. બીજું કે 1971ની અંદર જે ચૂંટણી શ્રીમતી ગાંધી રાયબરેલીની બેઠકથી લડ્યા હતા, એમાં ઘણી બધી સરકારી સંપત્તિનો ઉપયોગ થયો હતો, જેનો એક કેસ અલ્હાબાદ વડી અદાલતમાં ચાલુ હતો અને ન્યાયમૂર્તિ સિન્હા દ્વારા એ ચુકાદાને માન્ય રાખી અને શ્રીમતી ગાંધીને 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવાની સલાહ આપવામાં આવી અને એની વિરુદ્ધમાં જે છે ચુકાદો આપવામાં આવ્યો. અન્ય કારણો જોઈએ તો બિહારની અંદર વિદ્યાર્થી આંદોલન, જેપી આંદોલન, ગુજરાતની અંદર પણ વિદ્યાર્થી આંદોલન, અસંખ્ય કાળાબજારી, ભ્રષ્ટાચારના આક્ષેપો, આ બધાના કારણે શ્રીમતી ગાંધી ક્યાંક ડઘાઈ ગયેલા હોય એવું લાગતું હતું અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે એમણે 25 જૂન 1975ના દિવસે ભારતીય બંધારણની આર્ટિકલ જે છે એનો ઉપયોગ કરી 352 નંબરનો બંધારણીય આર્ટિકલનો ઉપયોગ કરી અને તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને વિશ્વાસમાં લઈ અને દેશમાં આંતરિક વિખવાદની શક્યતા છે જેના પરિણામે કટોકટી લાગુ કરવાની એમની સલાહ આપવામાં આવી અને રાષ્ટ્રપતિએ એ માન્ય રાખી. તેથી 25 જૂન 1975ની પૂર્વ સંધ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને મધરાતે 26 જૂન 1975ના દિવસથી ભારત ઉપર આંતરિક કટોકટી લાદવામાં આવી. જી, તો આ જે ભારતીય બંધારણની જે કલમ 352 લાગુ કરાઈ હતી અને રેડિયો દ્વારા જ્યારે દેશવાસીઓને ખબર પડી કે ભાઈ આ ઇમરજન્સી લાગુ કરી છે, તો જ્યારે કોઈ અચાનક જે વાતથી અજાણ છે ને અચાનક ખબર પડે કે ભાઈ આજથી આ આપણે અમલ કરવાનું છે, તો આ તો બહુ મોટી એવી બાબત હતી કે 352 લાગુ કરાઈ હતી ને એનો જ અમલ કરવાનો હતો. તો ત્યારે જે દેશવાસીઓ છે તેના ઉપર શું અસર જોવા મળી હતી? દેશવાસીઓએ પૂર્વે કદી કટોકટી જોઈ નહોતી અને ઇન્દિરા ગાંધીએ એક આ બ્રહ્માસ્ત્ર ચલાવી દીધું, જેના લીધે તમામ જે મૂળભૂત અધિકારો નાગરિકોના હતા એનું હનન થઈ ગયું. સર્વપ્રથમ તો એણે જે વિરોધ પક્ષના નેતાઓ હતા એમની ધરપકડ કરી લીધી, જેના લીધે જ્યોર્જ ફર્નાન્ડિસ જેવા, અટલ બિહારી વાજપેયી જેવા મોટા ગજાના જે નેતાઓ હતા એમની ધરપકડ થઈ ગઈ. બીજું એમણે કર્યું કે જે કોઈ મીડિયા, પ્રેસ, એના ઉપર એમણે જપ્તી ઝડતી ચલાવી અને જે કોઈ સરકારની વિરુદ્ધમાં બોલે એની ધરપકડ આદરી દીધી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ મીસા એમણે લાગુ કરી દીધો, જેના લીધે કોઈ પણ નાગરિકની
ગમે ત્યારે વોરંટ વગર ધરપકડ કરવામાં આવતી હતી, જેના લીધે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે કોઈ પણ સરકાર વિરોધી કોઈ પણ ગતિવિધિ કરવાની ઈચ્છા ધરાવે કે પ્રવૃત્તિમાં આગળ વધે તે પહેલાં જ એની ધરપકડ કરી લેવામાં આવતી. એટલે શ્રીમતી ગાંધીએ તમામ સરકારી નિયમોને નેવે મૂકીને પ્રેસ, મીડિયા અને તમામ સરકારી સંસાધનોને પોતાના હાથમાં લઈ લીધા. જી, હવે આપણે વાત કરીએ તો આ જે ઇમરજન્સી લાગુ કરાઈ હતી એ લગભગ 21 મહિના સુધી ચાલી હતી. તો એવા કયા કારણો હતા જેના કારણે આ જે ઇમરજન્સી લાગુ કરાઈ હતી એ લંબાણી હતી કે આટલી ચાલી હતી? ઇમરજન્સી લંબાવવાનું કારણ તો સત્તા લાલસા જ હતી. શ્રીમતી ગાંધીને એવું લાગતું હતું કે હું આ ઇમરજન્સી લાગુ કરીને એવા કાર્યો કરીશ જેનાથી તમામ લોકો મારી તરફેણમાં આવશે. વિરોધીઓને ચૂપ કરાવવા માટે એમણે કારાવાસનો રસ્તો બતાડી દીધો, પણ એવું થયું નહીં. આ 21 મહિનામાં એમની સામેનો જે વિકરાળ અનુભવ લોકોએ ભોગવેલો હતો એની જવાબી કાર્યવાહી વિરોધ પક્ષ દ્વારા, સંગઠનો દ્વારા અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવ્યો, જેના લીધે ભૂગર્ભ પત્રિકાઓ શરૂ થઈ અને લોકો સુધી સાચી માહિતી પહોંચે એવું થયું. કર્મનિષ્ઠ અને સન્નિષ્ઠ કાર્યકર્તાઓ એનો વિરોધ કર્યો. ઘણા બધા ફિલ્મ નેતાઓ, અભિનેતાઓ એમણે પણ વિરોધ કર્યો. ઘણા બધા પત્રકારો અને ન્યાયાધીશો દ્વારા પણ એનો વિરોધ થયો. એટલે જે શ્રીમતી ગાંધી દ્વારા એક સત્તા પાછી મેળવવા માટે અને લોકોનો વિશ્વાસ જીતવા માટેના જે પ્રયત્નો હતા એ 21 મહિનામાં થયા નહીં. અને એમની બધી ગતિવિધિઓ જે એમના કદાચ કોઈ સંગઠનના માણસો કે એમના સહયોગો દ્વારા કે એમના પુત્ર દ્વારા કરવામાં આવતો હશે એ બધા નિષ્ફળ નીવડ્યા. એટલે એવું ના થયું કે એમને 21 મહિનામાં લોકોનો પ્રેમ પ્રાપ્ત થયો, પરંતુ લોકો એકજૂટ થયા અને કટોકટી સામે બધા લોકોએ વિરોધ દર્શાવ્યો અને લોકતંત્ર સદા વિજય હતે 21 મહિના પછી લોકોએ સાબિત કરીને બતાડી દીધું. જી બિલકુલ. આમ તો હવે જો હું સવાલ કરવા જઈ રહી છું, તમે એના જવાબ તો આપી જ દીધા છે, પણ છતાં પણ આપણે હું એ સવાલ કરવા માંગીશ જેથી આપણા દર્શકોને થોડું ડીપમાં નોલેજ મળે આ બાબતનું, કે જ્યારે કટોકટી લાદવામાં આવી એ પહેલાંની જે પરિસ્થિતિ હતી એ લોકો નાગરિકો જે છે એ સ્વતંત્ર જીવન જીવતા હતા અને અચાનકથી જ્યારે ઇમરજન્સી લાદી એ પછીનું જે જીવન હતું લોકોનું એમ લોકોની જે સ્વતંત્રતા હતી એ છીનવાઈ ગઈ હતી અને સ્વતંત્રતાનું હનન થઈ ગયું. તો આ બે પરિસ્થિતિ છે એના વિશે થોડું આપ ડિટેલમાં કહેશો? સ્વતંત્રતાના હનનની વાત કરીએ તો દરેક વ્યક્તિને સવારે ઉઠીને છાપું વાંચવા જોઈએ. વર્તમાન પત્ર અને સમાચાર ઉપર સરકારી તરાપ આવી ગઈ હતી. ઘણા બધા વર્તમાન પત્રો સરકારની તરફેણમાં થયા, કારણ કે એમની પાસે કોઈ ઉપાય જ નહોતો. જો એમ સરકારની તરફેણમાં ન થાય તો જપ્તી, જડતી અને કારાવાસની ચાબુક એમના ઉપર લાગે એમ હતી. પરંતુ ઘણા બધા સન્નિષ્ઠ પત્રકારો હતા, એમણે એનો વિરોધ કર્યો, જપ્તી, જડતી અને કારાવાસ પણ ભોગવી, છતાં પણ એ સરકારની શરણે ના થયા. એટલે સૌથી મોટું હથિયાર શ્રીમતી ગાંધીએ પોતાના હાથમાં રાખી લીધું હતું કે દરેક છાપાઓ ઉપર પ્રી સેન્સરશિપ લાગી દીધી. એટલે જ્યાં સુધી સરકારી વિભાગ એને સૂચિત ના કરે અને એપ્રૂવ ના કરે ત્યાં સુધી કોઈ પણ વર્તમાન પત્ર એને છાપી શકતા નહીં. ઘણા બધા વર્તમાન પત્રોએ તો ખાલી ગાંધીજીનો ફોટો અને સબકો સન્મતિ દે ભગવાન જેવા પોસ્ટરો મૂકીને પણ એનો વિરોધ દર્શાવેલો હતો. એટલે શ્રીમતી ગાંધીનો વિરોધ દરેક મુદ્દાઓ પર થતો. આપે કાયદાની વાત કરી, હેબિયસ કોર્પસ જેવો કાયદો પણ જેની ધરપકડ થયેલી છે એને હેબિયસ કોર્પસનો પણ સહારો મળેલો નહીં. એટલે ઘણા બધા જુલમ આ 21 મહિનામાં થયેલા. જી બિલકુલ. હવે મારો છેલ્લો સવાલ તમને કે જે આ
કાળો સમય જે લોકોએ કાઢ્યો છે, જેને કલંકિત સમય કહેવામાં આવે છે. 21 મહિના એટલે બહુ વધારે સમય કહેવાય, જેમાં લોકોએ પોતાની સ્વતંત્રતા ગુમાવી અને એ સમયમાં એ લોકોએ જીવન જીવ્યા છે ને જીવન નીકાળ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ કે આ જે સમય છે, જે આ કટોકટી છે, એનો અંત કઈ રીતે આવ્યો? મેં પૂર્વે પણ કહ્યું કે કટોકટીની તરફેણમાં કોઈ જ નાગરિક નહોતા. કેટલાક લોકો એની તરફેણમાં હતા, પણ બળજબરીપૂર્વક. એક સારી વસ્તુ કટોકટી કાળમાં થઈ કે લોકો એકત્રિત થયા, લોકો એકજૂટ થયા, સંનિષ્ઠ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકોના મિલનો થવા માંડ્યા. ઘણી બધી સામાજિક સંસ્થાઓ એક થઈ અને આનો વિરોધ કેવી રીતે કરવો એના માટેની ઘણી બધી પૂર્વ નિયોજિત કાર્યક્રમો એમણે કર્યા. ગાંધી ચિંધ્યા માર્ગે, શાંતિના માર્ગે કટોકટીનો વિરોધ થયો. માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, પરંતુ વિદેશોમાં પણ એનો વિરોધ દર્શાવ્યો. આ પરિસ્થિતિના કારણે શ્રીમતી ગાંધી ખૂબ જ ડઘાઈ ગયા હતા અને એમણે ઘણા બધા સત્તા લોલુપના કારણે સૂત્રો આપ્યા. એમાં 20 સૂત્રી કાર્યક્રમ ઇન્દિરા ગાંધીનો બહુ જ સફળ થયો હોય એવું એમને લાગતું હતું અને એના પગલે એમના પુત્ર દ્વારા 5 સૂત્રી કાર્યક્રમો પણ આપવામાં આવ્યા. પરંતુ એમની આજુબાજુના જે લોકો હતા એમને એવું લાગતું હતું કે ઇન્ડિયા ઇઝ એ ઇન્દિરા એન્ડ ઇન્દિરા ઇઝ એ ઇન્ડિયા. પણ ખરેખર એવું નહોતું. લોકો એનો વિરોધમાં હતા, પરંતુ આસપાસના લોકો દ્વારા એમને એવું કહેવામાં આવ્યું કે હવે શ્રીમતી ગાંધી જો ચૂંટણી લડશે અને ચૂંટણી સમગ્ર ભારતની અંદર બધા લોકો લડશે એમના પક્ષના, તો એમને ભવ્ય વિજય પ્રાપ્ત થશે. જેના લીધે શ્રીમતી ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી. એ ચૂંટણીમાં શ્રીમતી ગાંધીનો પોતાનો રાયબરેલી બેઠક પરથી કારમો જે છે પરાજય થયો. આઝાદી પછી પ્રથમ વખત બિન કોંગ્રેસી સરકારની સ્થાપના થઈ અને જેના પરિણામે 23 માર્ચ 1977ના રોજ આ આંતરિક કટોકટી શ્રીમતી ગાંધી દ્વારા લાદવામાં આવી હતી એનો અંત આવ્યો. તો દર્શનભાઈ, આપે આપનું કિંમતી સમય અમને આપ્યો અને અમારા દર્શક મિત્રોને આટલી ખૂબ જ ડીપમાં જે આજની માહિતી છે આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જે રીતે દર્શનભાઈ આપણને વાત કરી કે આજનું જે દિવસ એટલે કે જે 26 જૂનનો જે દિવસ છે એને કયા કારણોસર કલંકિત દિવસ કહેવામાં આવે છે. એ સમય જ્યારે જે લોકોએ 21 મહિના પોતાના સ્વતંત્રતા ગુમાવી અને જે નીકાળ્યા હતા, જે સ્વતંત્ર હનન પછી પણ લોકો એક ફરીથી ક્યારેક ને ક્યારેક સ્વતંત્રતા મળશે એ ધારી અને જીવનમાં આગળ વધતા હતા. અને એક સમયે જ્યારે PM ઇન્દિરા ગાંધી હતા, એમની હાર થઈ, એમનો પરાજય થયો અને બિન કોંગ્રેસી સરકાર આવી, જેમાં મોરારી દેસાઈ જે છે તે PM બન્યા અને બાદમાં જે કટોકટી છે એનો અંત આવ્યો હતો. તો મિત્રો, આવી જ બીજી અવનવી માહિતી અને આવા જ કોઈ મુદ્દાઓ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી અમને રજા આપશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો, જેથી તમને આવી માહિતી ખૂબ જ જલ્દીથી મળી રહે. નમસ્કાર.